હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગૌસના નિયમનો ત્રીજો ઉપયોગ જોવાનો છે અને લાસ્ટ છે, અને એક એક્ઝામ્પલ જોવાનું છે અને પ્રકરણ પૂરું કરવાનું છે. ક્લિયર? તો આપણે જોઈ ગયા બે ઉપયોગો જોઈ ગયા. ત્રીજો છે કે કોઈ કવચ આપેલું હોય, કોઈ ગોળાકાર કવચ માં ઉદ્ભવતું ક્ષેત્ર શોધવાનું હોય. ક્લિયર? તો કવચ એટલે શું થાય? તો કે એક સ્ફિયર હોય કે જેની અંદર ખાલી હવા હોય, બરાબર? ખાલી એક પડ જ હોય, પડનું જ બનાવે. દાખલા તરીકે ટેનિસનો બોલ, અંદર હવા હોય, બહાર શું હોય? પ્લાસ્ટિકનું મટીરિયલ હોય. ક્લિયર ને? કોઈ પણ બોલ હોય તો એવું કવચ આપેલું હોય તો તમને એમ કીધું હોય કે કવચની બારે અથવા અંદર, કારણ કે કવચ હોય એને બે પ્રકાર જ હોય ને, કવચની અંદર પણ હોય અને કવચની બારે હોય, તો એના બે પ્રકાર પડશે. વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે એ ફાઇન કરવાનું. દાખલા તરીકે આપણી પાસે આવું એક કવચ છે, બરાબર? અંદરથી ખાલી છે, સપાટી ઉપર જ છે. બીજું વસ્તુ એ કે સપાટી ઉપર સતત વિતરણ કરેલું છે કોનું? વિદ્યુત ભારનું. બરાબર? આવી રીતે, બરાબર? બીજી વસ્તુ એ તો આના બે પ્રકાર થશે કે નહીં? કે જો તમને એમ પૂછવામાં આવે કે કવચની અંદર આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે અને કવચની બહાર આર પ્રાઇમ અંતરે, બરાબર, અથવા તો કોઈ પણ અંતરે કવચ, આના કહી દઉં ક્યુ, આના કહી દઉં પી, વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કવચ માટે બે કેસ પડશે કે નહીં? તો પેલો કેસ કહી લઈએ કે કવચની બહારના બિંદુ પી માટે વિદ્યુત ક્ષેત્ર મેળવતા. ક્લિયર? તો હવે પાછો ગૌસના નિયમનો ઉપયોગ કરી લઈએ. ક્લિયર ને? તો જે બિંદુ મેળવવાનું હોય ને ત્યાંથી એક હું પૃષ્ઠ બનાવી લો આવી રીતે, જેને શું કીધું આપણે? ગૌસિયન પૃષ્ઠ કીધું હતું ને. તો આપણને ખબર છે કે ગૌસિયન પૃષ્ઠ હોય તો એની અંદરના તમામ વિદ્યુત ભારો આવી જાય, બરાબર ને? ફ્લક્સ એટલે શું થાય? ગૌસિયન ફ્લક્સ. તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ થશે કે ક્યુ એન્ક્લોઝડ આ છેદમાં એપ્સલોન. ક્યુ એન્ક્લોઝડ એટલે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું છે એની અંદરના તમામ વિદ્યુત ભારનો સરવાળો. તો જોવો જ ટોટલ વિદ્યુત ભાર કેટલા હશે? આમાં કેટલા હશે? દાખલા તરીકે આને ક્યુ કહી દઉં, આને આ ટોટલ વિદ્યુત ભારને ક્યુ કહી દઉં, બરાબર ને? હવે દાખલા તરીકે તમને ક્યુ નથી ખબર, સિગ્મા ખબર હોય. આની સિગ્મા એટલે શું થાય? તો કે ક્ષેત્રીય વિદ્યુત ભાર ઘનતા, બરાબર? તો સિગ્મા બરાબર શું થશે? તો કે ટોટલ ક્યુના છેદમાં એ થાય ને. તો ક્યુ નથી ખબર તો ક્યુને કરતા બનાવી લો. સિગ્મા ખબર છે તો સિગ્મા ઇન્ટુ એ થશે કે નહીં? બરાબર ને? તો ક્યુ બરાબર હું શું મૂકી શકું? સિગ્મા ઇન્ટુ એ. બરાબર? કોના માટે? તો કે આ ગોળાના કવચ માટે. ક્લિયર? સિગ્મા ઇન્ટુ એ ઇન્ટુ એપ્સિલોન નોટ, જ્યાં એ શું હતો? આ નાના ગોળાનું ક્ષેત્રફળ ટોટલ. ક્લિયર ને? આપણે લખી જ નાખી સિગ્મા ઇન્ટુ 4 કેપિટલ આર સ્ક્વેરના છેદમાં એપ્સિલોન નોટ. આપણી પાસે પેલું સમીકરણ મળી ગયું, બરાબર? બીજું સમીકરણ આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે આ બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે. તો ફ્લક્સનું બીજું સૂત્ર શું હતું? તો કે ફ્લક્સનું બીજું સૂત્ર હતું ઈ ડોટ એ, બરાબર ને? આ પોઈન્ટ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એને ગુણ્યા આ પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ફ્લક્સ હતું. બીજી વસ્તુ એ કે ત્રિજ્યાવર્તી દિશામાં હશે, એટલા માટે મેં કોસ 0 લીધેલો છે, બરાબર ને? અહીંયા કોસ થીટા તમારે ભૂલવો નહીં. અહીંયા મેં કોસ શું કામ 0 લીધેલો છે? શું કામે? કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ ત્રિજ્યાવર્તી દિશાની બહારની બાજુ હશે, બરાબર? આવી રીતે હશે, કારણ કે પોઝિટિવ ચાર્જ છે તો આ બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. એ જ દિશામાં ક્ષેત્ર સદિશ હશે, એટલા માટે 0 ડિગ્રી લીધેલ છે, બરાબર ને? અને આમે મૂલ્ય લેતા હોય ત્યારે થીટાને અથવા તો ખૂણાને મેળવવાની કાંઈ જરૂર નથી. આપણે મૂલ્ય જ લઈ છે ને ખાલી, બરાબર ને? એટલા માટે એંગલ મેળવો કે ના મેળવો કાંઈ ફેર ન પડે. તો એનું બીજું સમીકરણ મળી ગયું. જ્યાં એ હતો એ ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ છે. ક્લિયર ને? યાદ રાખવું. હવે બેને કમ્પેર કરી નાખો, આ 1 અને 2 ને, તો શું મળશે? તો કે આટલાને પૂછી નાખીએ. ક્લિયર? શું મળશે? સિગ્મા 4 આર સ્ક્વેરના છેદમાં એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ 4 સ્મોલ આર સ્ક્વેર, બરાબર? જ્યાં એ તો શું હતો? ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. ક્લિયર? હવે આપણે ઈ મેળવો છે તો અહીંયા કરતા બનાવી નાખ્યા, જેટલા ઉડતા એટલે ઉડાડ નાખી 4 બરાબર? ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો સિગ્મા બાય એપ્સિલોન નોટ ઇન્ટુ આર સ્ક્વેરના છેદમાં સ્મોલ આર સ્ક્વેર. આ તમારું સૂત્ર આવ્યું. કોના માટે? કવચની બહારના કોઈ પી બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ક્લિયર? હવે આપણે કવચની અંદરની વિદ્યુત ક્ષેત્રની વાત કરી લઈએ, બરાબર ને? તો જોવો જોઈએ, આ તો બિંદુ બહારનું હતો, અંદરનું બિંદુ હોય તો હવે
સંદર્ભ બિંદુથી સ્મોલ આર અંતરે ક્યુ બિંદુ આવેલું છે, તો ત્યાંથી ગૌસિયન પૃષ્ઠ પાછું ધાર લ્યો, થઈ ને? તો ફાઈ બરાબર શું થશે? તો કે ઈ ડોટ એ, ઈ એટલે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર રહેલું છે, તો કે ઈ એ એટલે ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr², બરોબર? તો આ પેલું સમીકરણ મળી ગયું. બીજું સમીકરણ શું થાય? ક્યુ એન્ક્લોઝ. તો ક્યુ એન્ક્લોઝ એટલે શું થાય? જોજી કે આ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુત ભાર, તો જોજી 0 છે કે નહીં? આ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુત ભાર, આ નહીં, ગૌસિયન પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર કેટલો છે? 0. તો એનો મતલબ એમ કે ક્યુ એન્ક્લોઝના છેદમાં એપ્સિલોન નોટ હોય તો ક્યુ ની થાય 0 એના છેદમાં એપ્સિલોન નોટ, એટલે આ થઈ ગયું બીજું સમીકરણ તમારું. પેલું બરાબર બીજું થઈ ગયું, એટલે ઈ ગુણ્યા 4πr² બરાબર 0 ના છેદમાં એપ્સિલોન એટલે 0. તો ઈ બરાબર આના છેદમાં જવા દો એટલે આ 0, કારણ કે કોન્સ્ટન્ટ ટર્મ હે, બરાબર? 0, બરાબર ને? તો આ શું આવ્યું કે ગૌસિયન પૃષ્ઠ જો અંદરની બાજુ હોય, કોની? કવચની અંદર, તો તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું કેવું મળશે? 0 મળશે, બરાબર ને? તો આ તમને કવચના બે ઉપયોગો મળ્યા, કે કવચની બહાર તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ કંઈક મળે છે, કવચની અંદર તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે. ક્લિયર ને? તો આનો ઉપયોગ ક્યાં થાય? આ જે ગૌસિયન પૃષ્ઠ થતું એનો ઉપયોગ ક્યાં થાય? તો કે તમારી કાર માટે, વિમાન માટે, બરાબર ને? કાર હોય, બંધ કરી નાખો, માથે તમારી વીજળી પડે તો તમારી અંદર વિદ્યુત ક્ષેત્ર નહીં આવવા દે, આ મુજબ તમને કરંટ નહીં લાગે. શું કામ? કારણ કે આ ઇક્વેશન મુજબ શું થયું? ગૌસિયન પૃષ્ઠ થઈ ગયું ને, આખું બંધ થઈ ગયું ને, તમારી કાર તો બંધ છે ને, બંધ પૃષ્ઠ થઈ ગયું. બંધ પૃષ્ઠમાં બહારથી વિદ્યુત ક્ષેત્ર આવતું હોય તો એ અંદરની બાજુ કાંઈ ઇફેક્ટ કરશે નહીં, જેથી કરીને તમને કરંટ નહીં લાગે. એવી જ રીતે તમે જો પ્લેનમાં જોતા હશો તો એમાં મિકેનિઝમ હોય, એવી રીતે હોય. પ્લેન તો બંધ હોય, બંબુડાકાર, બરાબર ને, નળાકારનું. તો એમાં જ્યારે વીજળી પડતી હોય, કારણ કે પ્લેન તો હવામાં ઉડતા હોય ને, અવારનવાર વીજળી પડતી હોય, બરાબર ને, છતાં પણ એને કાંઈ થતું નથી. શું કામ? કારણ કે બંધ પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ 0 છે, તો ક્યુ એન્ક્લોઝ 0 થવાનું ને, કારણ કે કરંટ લાગવો એટલે મતલબ શું થાય? કે તમારામાંથી વિદ્યુત ભારનું વહન થવું. તો વિદ્યુત ભાર જ 0 હોય તો કરંટ 0 થઈ જાય ને? ક્લિયર ને? તો ક્યુ એન્ક્લોઝ શું દેખાડે? અંદર રહેલો વિદ્યુત ભાર. ક્લિયર ને? તો આ પ્રમાણે તમે આનો ઉપયોગ કરી શકો છો, કે ગૌસના નિયમનો ઉપયોગ કરીને આપણે એવા ડિવાઇસ બનાવી શકીએ છીએ, બરાબર? હવે આપણે થોડુંક એક્ઝામ્પલ જોઈ લઈએ. એના મુજબ શું કહે છે કવચ મુજબ? તો કે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં જેડી વિદ્યુત ભાર બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતા ઋણ વીજભાર વડે ઘેરાયેલ છે. તો આ મોડેલ માટે ન્યુક્લિયસની અથવા તો ન્યુક્લિયસથી આર અંતર અને આર પ્રાઇમ અંતર માટે ઈ શોધો. ક્લિયર? શું કીધેલું છે કે એક પરમાણુ હતો, પ્લમ પુડિંગ મોડેલ, કે તમારે આપણે આગળ ભણવાનું આવશે જ. આ જૂનવાણી મોડેલ છે, આપણને ખબર છે. અત્યારનું મોડેલ શું છે કે ન્યુક્લિયસ અંદર છે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન એક કક્ષામાં ફરી રહ્યા છે, ભ્રમણ કરી રહ્યા છે ને? ક્લિયર? હકીકતમાં એ પણ સાચું નથી, પરંતુ લેટેસ્ટ મુજબ બોહર કક્ષા મુજબ શું હતું? બોહર મુજબ કે ન્યુક્લિયસ છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે. જ્યારે એની પહેલાંનું મોડેલ શું કરતું હતું? કે ઇલેક્ટ્રોન ને એમ બેઠા હોય, એમ આરામથી સ્ટેડી સ્ટેટમાં હોય, અને સમાન રીતે સંપૂર્ણ આ ભાગમાં વહેંચાયેલા હોય. એનો મતલબ એમ કે આ જૂનવાણી મોડેલ છે. કોનું? પરમાણુનું. એ તમને દીધેલ છે. બીજી વસ્તુ એ કે જો આ જે ભાગ રહ્યો એ પોઝિટિવ છે, ન્યુક્લિયસ છે, કે જે એક પોઈન્ટ ઉપર સ્થિત છે, એની આજુબાજુ નેગેટિવ પ્રકારના વીજભાર ને એ સતત રીતે વિતરાયેલા છે, બરોબર? કે જ્યાંની આનું અંતર હતું એ કેપિટલ આર છે. આ ત્રિજ્યા હોય ને, ત્રિજ્યા પરમાણુ હોય, સોલિડ સ્ફિયર કહેવાય, તો સ્ફિયર એ ત્રિજ્યા આર છે. ક્લિયર ને? તો આ સ્ફિયરની બહારની બિંદુ માટે ને સ્ફિયરની અંદરના બિંદુ માટે આપણે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? તો આ કવચ નથી, આ ગોળો છે, બરોબર? સ્ફિયર છે, સોલિડ છે, કહેવાય ઘન ગોળો છે. આ અંદરથી ખાલી નથી, અંદરથી ભરેલો છે. કોના દ્વારા? તો કે વિદ્યુત ભાર દ્વારા, બરોબર ને? તો આના માટે આપણે આ તો આપણને ખબર છે. પોઝિટિવ ચાર્જ માટે શું છે કે આખા ગોળામાં પોઝિટિવ ચાર્જ ખાલી એક જ બિંદુ ઉપર રહેલો છે. ક્લિયર ને? એને મતલબ એમ કે આ બિંદુ વીજભાર છે, પરંતુ આ નેગેટિવ બિંદુ વીજભાર કહેવાય? તો કે ના. શું કામ? કારણ કે સતત રીતે વહેંચાયેલા છે આટલા ભાગમાં. તો આટલા ભાગમાં આપણને કદ વિદ્યુતભાર ઘનતા મળશે કે નહીં? કેટલી થશે? તો કે નેગેટિવ વીજભાર અથવા તો વીજભાર કેટલો હોય? ઝેડ ઈ જેટલો. આટલો વીજભાર હોય ને, પરમાણુ ક્રમાંક ગુણ્યા એના વીજભાર, બરાબર ને? ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એને ગુણ્યા એક ઇલેક્ટ્રોન્સનું વીજભાર, એટલે ટોટલ નંબર ઓફ વીજભાર મળશે ને. ઝેડ શું દેખાડે? પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક એટલે શું થાય? કેટલા પ્રોટોન રહેલા છે અને કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, બરોબર ને? એની સંખ્યા, બરોબર? તો
એક ઇલેક્ટ્રોનના સંખ્યાનો વીજભાર ઈ હોય તો ઝેડ માટે કેટલો તો ઝેડ થઈ ગયો, તો આ ટોટલ વીજભાર આવી ગયો, આમાં ટોટલ વીજભાર કેટલો સી આવી ગયો, એના છેદમાં આ ગોળો રહ્યો બરોબર, આ જે સ્ફિયર રહ્યો એનું કદ કેટલું થશે તો 4/3πr³. તો આ સમીકરણ પહેલાં મેળવી લીધું આપણે. શું મળ્યું તો કે ઘનતા માટે કોની ઘનતા મેળવી તો કે ઋણ વીજભાર માટે, તો ઋણ વીજભાર માટે મેળવી છે એના માટે આપણે કહી દીધું કે -q, કેમ ને ઇલેક્ટ્રોન માટે એની ઘનતા આટલી આવી. ક્લિયર? હવે જોવો જી, હવે આપણે બહારના પોઈન્ટ માટે વિદ્યુત ભાર આપણે અભ્યાસ કરી લઈએ. અહીંયા કેટલું વિદ્યુત ભાર છે તો આપણે આમાંથી પસાર થતું આને પૂછી નાખીએ. ક્લિયર? આ પોઈન્ટમાંથી પસાર થતું ગૌસિયન પૃષ્ઠ માની લઈએ આવી રીતે ગોળ. ક્લિયર ને? તો ફાઈ બરાબર શું થશે, ક્યુ એન્ક્લોઝડ ના છેદમાં એપ્સિલોન નોટ. ક્યુ એન્ક્લોઝ એટલે આની અંદર રહેલા ટોટલ નંબર ઓફ ચાર્જ ગમે તે હોય પછી. તો કેટલો ચાર્જ જોવો જોઈએ, જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે કે નહીં, બરોબર ને? જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય ને, એના છેદમાં એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 0. જેટલા પ્રોટોન હોય આ ન્યુક્લિયસમાં જેટલું વીજભાર હોય એટલો જ બહાર પથરાયેલો છે ને. ન્યુક્લિયસમાં ફેર શું છે કે ન્યુક્લિયસમાં એક આમ કમ્બાઈન રહેલો છે, પોઈન્ટમાં રહેલો છે, જ્યારે આ ઇલેક્ટ્રોન રહ્યા એ છૂટા છૂટા રહેલા છે, બીજું કાંઈ ફેર નથી. પરંતુ ટોટલ સરવાળો રહ્યો એ તો કેવો થવાનો, 0 થવાનો, કારણ કે જેટલા ન્યુક્લિયસમાં પ્રોટોન રહેલા છે, જેટલો ચાર્જ પ્રોટોન ન્યુક્લિયસમાં રહેલો છે એટલો જ ચાર્જ બહાર છે ઇલેક્ટ્રોનમાં રહેલો છે. પરમાણુ તટસ્થ થઈ ગયો, નકર તો ઝટકા લાગતા હોય. ક્લિયર ને? તો ફાઈ બરાબર શું મળશે, ZE - બરાબર 0, બરાબર, કારણ કે ટોટલ વીજભાર થઈ ગયો ને ક્યુ એન્ક્લોઝ, આની અંદર ટોટલ વીજભાર ઈ લેવાનો આપણે જોઈ ગયા. તો જેથી કરીને ફાઈ બરાબર બીજું ઇક્વેશન શું થાય, E.A, બરાબર, અથવા EA મૂલ્ય લ્યો તો જેથી કરીને આના ઉપરથી E બરાબર 0 મળશે. બેને સરખાવશો, આ બેને સરખાવશો એટલે ક્ષેત્રફળ 0/2 થઈ જશે, બરાબર, એટલે E બરાબર 0 મળશે. એનો મતલબ કે બહારના કોઈ પણ પોઈન્ટ માટે ક્ષેત્ર હંમેશા 0 મળશે, બરાબર ને, કારણ કે તટસ્થ છે, બરાબર. આ થઈ ગયું. હવે આપણે અંદરની બાજુનું મેળવી લઈએ કે અંદર કોઈ પોઈન્ટ આપેલો હોય તમને, બરાબર, અંદરના ભાગમાં તમને કોઈ પોઈન્ટ આપેલો હોય આ ક્યુ પોઈન્ટ, તો એમાં કેટલો વીજભાર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. ક્લિયર? તો જે પોઈન્ટ આપેલો હોય ત્યાંથી ગૌસિયન પૃષ્ઠ માની લેવાનું. તો અહીંયા હું ગૌસિયન પૃષ્ઠ આ રીતે કરી નાખું, બરાબર ને, ઝૂમ કરી નાખું. પહેલાં ક્યુ આપેલો છે તો ગૌસિયન પૃષ્ઠ આવું થશે કે નહીં, બધાનું અંતર R1 બરાબર ને. તો હવે ગૌસિયન પૃષ્ઠની અંદર કેટલો વીજભાર રહેલો છે ડિફાઇન કરવો પડે ને, કારણ કે આખામાં તો ક્યુ છે પણ આટલામાં કેટલો હોય, તો આટલામાં વીજભાર આની અંદર કેટલો વીજભાર રહેલો એ ફાઇન કરવું પડે ને આપણે. તો આપણને જો વિદ્યુત ભાર કદ ઘનતા આપેલી હોય તો એના ઉપરથી માની લો કે આનો વીજભાર DQ છે, તો DQ બરાબર શું લખી શકો કે DQ બરાબર ρ ઇન્ટુ આટલા ભાગનું કદ, એને મેં કહી દીધું V, બરાબર ને. તો આટલા ભાગનું કદ કેટલું થાય તો કે ρ ઇન્ટુ 4/3πr³. તો મને આ જે સ્ફિયર એવું એની અંદર કેટલા વીજભાર છે એની સંખ્યા મળી જાય ને, નેગેટિવ વીજભારની. સમજાય ને? શું કામ એવું કરવાની જરૂર પડી, કારણ કે આપણે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું છે તો બહારના આપણા માટે કાંઈ કામનો નથી, આ ભાગ આપણા માટે કાંઈ કામનો નથી. અંદર કેટલા વીજભાર છે ને એનું જ આપણે ધારવાનું છે, બરાબર. તો આપણે ભૂસી નાખીએ, આ બહારનું ભૂસી નાખીએ. ક્લિયર? બહાર જેટલા હશે એ આપણા માટે 0 ગણાશે, અંદર જેટલા વીજભાર હશે એ જ આપણા માટે કામનું હતું, બરાબર ને. તો આ તો અંતર હતું R, અહીંથી આનું અંતર હતું R હતું ને. ક્લિયર ને? આને થોડીક ચોખ્ખી કરી નાખીએ. આપણું ગૌસિયન પૃષ્ઠ હતું તો આની અંદર DQ જેટલો ચાર્જ હતો, કારણ કે આપણે ફ્લક્સ જોઈએ છે ને, તો ફ્લક્સ બરાબર શું થાય, ક્યુ એન્ક્લોઝ ના છેદમાં એપ્સિલોન નોટ. ક્યુ એન્ક્લોઝ એટલે ગૌસિયન પૃષ્ઠની અંદર રહેલા વીજભારો. તો ગૌસિયન પૃષ્ઠની અંદર કેટલા વીજભાર રહ્યા તો કે નંબર ઓફ પ્રોટોન માઇનસ કેટલા ઇલેક્ટ્રોન રહ્યા છે, તો કે DQ જેટલા ઇલેક્ટ્રોન રહ્યા છે ને, તો DQ જેટલા ઇલેક્ટ્રોન કેટલા રહ્યા છે તો કે ρ 4/3πr³ ના છેદમાં એપ્સિલોન નોટ. આ વસ્તુ થશે કે નહીં? ક્લિયર ને? હવે બીજું ઇક્વેશન શું બનશે કે આ પોઈન્ટ ઉપર જો ઈ ક્ષેત્ર હોય તો ફ્લક્સનું બીજું ઇક્વેશન હતું EA, બરોબર ને. આ વસ્તુ ક્લિયર? તો આ પ્રમાણે તમને E ઇન્ટુ A એટલે ક્ષેત્રફળ, કોનું ક્ષેત્રફળ, આ જે ગૌસિયન પૃષ્ઠ બને છે એનું ક્ષેત્રફળ, તો કે 4πr². આ બેને પાછા સરખાવી દઈએ,
શું મળશે તો કે ઝેડ ઈ માઇનસ રો ઇન્ટુ 4/3 પાય આર ક્યુબ ક્લિયર ને એના છેદમાં એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ 4 પાય આર સ્ક્વેર ક્લિયર ને તો આના ઉપરથી આપણે ઈ મેળવવું હોય તો આનું હું છેદમાં જવા દઉં તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું ઝેડ ઈ માઇનસ રો 4/3 પાય સ્મોલ આર ક્યુબ ના છેદમાં 4 પાય આર સ્ક્વેર ક્લિયર તો હવે શું કરવાનું રો ની વેલ્યુ મૂકી દો તો કે રો બરાબર શું મૂકી શકાય આપણે કે ને રો બરાબર તમે શું મૂકી શકો આવી ગયું ને શું મૂકી શકો ઝેડ ઈ છેદમાં 4/3 પાય આર ક્યુબ જ્યાં રો હોય ત્યાં મૂકી દો તો શું મળશે ઝેડ ઈ માઇનસ ઝેડ ઈ ના છેદમાં 4/3 પાય આર કેપિટલ આર ક્યુબ ગુણ્યા 4/3 સ્મોલ આર ક્યુબ ના છેદમાં 4 પાય આર સ્ક્વેર બરાબર ને હા શું મળશે તમને 4/3 કેન્સલ ઝેડ ઈ 1 માઇનસ બરાબર ને શું આવશે અહીંયા વચ્ચે શું ક્લિયર તો આપણને આ પ્રમાણનું ઇક્વેશન મળી ગયું બરાબર ને તો આ તો શું હતું તો આ પ્રમાણે ઇક્વેશન મળ્યું આપણને તો આપણે એનું ફાઇનલ હવે જોઈ લઈએ કે કેવી રીતે છે ક્લિયર બીજું વસ્તુ તો આમાં કાંઈ આપણે શોધવાની હતી નહીં બરાબર ને આ ફાઇનલ ઇક્વેશન તો મળી ગયું બીજી વસ્તુ કારણ કે આપણે ક્વેશ્ચન પૂછી નાખ્યો હતો એટલે મેં ક્વેશ્ચન જોવો પડે એમાં તો કે બીજું કંઈ પૂછેલું તો છે નહીં બરાબર ને તો આપણે ખાલી એક જ વસ્તુ ફાઇન કરવાની હતી ને બે જ વસ્તુ સોરી તો પેલું ફાઇન કરી ચૂક્યા છે બહારની માટે બીજું શું ફાઇન કરવું અંદરનું માટે ક્લિયર ને અંદરની માટે એવું અથવા તો આ જે વસ્તુને અંદર જવા દો તો શું જ છે 4 પાય આર સ્ક્વેર અંદર જવા દો શું મળશે આર સ્ક્વેર માઇનસ આરના છેદમાં આર ક્યુબ બરાબર ને શું મળશે ઈ ન્યૂટન પર કુલમ ક્લિયર તો આ આપણો આન્સર થઈ ગયો તો આના સિવાય આપણે કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી બરાબર આ વસ્તુ આપણે આવી ગઈ છે તો આ તમારું પ્રકરણ થઈ છે પૂરું ક્લિયર હવે આપણે નેક્સ્ટ પ્રકરણથી ચાલુ કરશું થેન્ક યુ